નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચાર એવા શેર વિશે વાત કરવાના છે જે શેરમાં એક્સપર્ટ અનુસાર 60% સુધીનું રિટર્ન મળી શકે છે. તો આ કયા ચાર શેર છે અને કેમ આટલું રિટર્ન મળી શકે છે એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે આ શેરમાં રોકાણનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરમાં રોકાણ કરવું કે નહીં એના વિશેની ચર્ચા કરી લેવી જોઈએ તમારે. તો મિત્રો, વાત કરીએ, એક્સપર્ટનું માનવું છે કે અઠવાડિયાના પહેલા દિવસે અદાણી પોર્ટ્સ, અનંતરાજ, એચયુએલ અને ડિક્સન ટેકમાં રોકાણની શાનદાર તક મળી શકે છે. તો ચાલો જાણીએ કે એક્સપર્ટ અને બ્રોકર્સ દ્વારા આ કંપનીના શેરની ટાર્ગેટ પ્રાઇસ કેટલા રૂપિયા નક્કી કરી છે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ, એમકાએ અનંતરાજના શેરમાં ખરીદીની ભલામણ કરી છે, જેની 925 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે. અને નિષ્ણાતોનું માનવું છે કે લગભગ તે 37% જેટલું રિટર્ન આપી શકે છે. અનંતરાજનું શેર બ્રોકરેજ હાઉસ એમકાએ ખરીદીની સલાહ આપી છે 925 રૂપિયાના ટાર્ગેટ સાથે. પછી મિત્રો વાત કરીએ કે યુબીએસ બ્રોકરેજ હાઉસ યુબીએસ એચયુએલ ના શેરને હોલ્ડ રાખવાની સલાહ આપી છે, જેની ટાર્ગેટ પ્રાઇસ 2800 રૂપિયા રાખવામાં આવી છે, જેમાં તમને લગભગ 12% જેટલું રિટર્ન મળવાની સંભાવના છે તેવું યુબીએસ નું માનવું છે. એટલે કે એચયુએલ ના શેરમાં ખરીદીની સલાહ તો છે જ, પણ હોલ્ડ પર રાખવાની સલાહ છે જો તમારા જોડે શેર હોય તો. પછી મિત્રો વાત કરીએ કે બ્રોકરેજ હાઉસ નોમુરાએ ડિક્સન ટેકનોલોજીસના શેરને ખરીદી ભલામણ આપી છે. આનો ટાર્ગેટ પ્રાઇસ 18,654 રૂપિયા રાખવામાં આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે લગભગ તે 20% જેટલું રિટર્ન આપી શકે છે રોકાણકારોને ડિક્સન ટેકનોલોજીસનો શેર. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ચાર એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે, જેમાં અદાણી પોર્ટ્સ, અનંતરાજ, એચયુએલ અને ડિક્સન ટેકનોલોજીસનો સમાવેશ થાય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો.